જાઓ ને મત આપો તો તમને મા અંબાના સોગન છે. અને અમે ભિખારી થોડા છીએ, અમારે માગવાનું થોડું હોય. અને રાજકારણમાં તો જવું નથી. હવે હું 65 વર્ષ, હવે તો 65 વર્ષે પાણીઓ થવું છે. બોલો, જો કદાચ હું વયો ગયો તો એક મારી નાની વિનંતી છે. નાનો એવો પાડ્યો સિદ્ધરાજ જયસિંહના સ્ટેચ્યુ પાસે એક પીટીનો પડકાર, ક્ષત્રિયોનો રણકાર અને મારા સમાજનો ચમત્કાર, ઈ પાડ્યો કાયમ માટે બોલશે. ત્યાંથી હાલશો ને તો તમે પીટી જ દેખાશે. ગામે ગામ આપણા પાડિયા છે, એ પાડિયા એ જ યુદ્ધ કર્યું હતું. આજે એ જ યુદ્ધ છે અને એ યુદ્ધ માટે જ આપણે લડવા નીકળ્યા છીએ. અને રાજપૂત પછી ડરે નહીં. આજે તો હું તમને ધન્યવાદ આપું છું. હું બધી જગ્યાએ પર્સનલ મિટિંગો અહીંયા કહું છું કે 18 વરણને સાથે રાખો. એ તમારી સાથે વટથી રહેશે, કોઈથી ડરશે નહીં. કે હજારો વર્ષ સુધી રાજપૂતોએ ભગવાન રામથી અહીંયા રાજ કર્યું છે, તો રક્ષણ તમારું કર્યું છે. આજે અમારા બેન દીકરીની વાત આવી છે, તો આ તમારી એ બેન દીકરી જ કહેવાય. અમે તમારી પાસે કઈ માગતા નથી, બરાબર છે? અમારી સાથે રહ્યો. જો 18 માથા સાથે રહેશે ને, અને અહીંયા હું તમને કહી દઉં છું, રાજપૂતો પાટણો કે બનાસકાંઠા કે જે કઈ તમે મહેસાણા 3 જિલ્લાના ભેગા થયા હો તો કે તમે 10 ને લો, પણ એક કોઈ પણ સમાજનો તમારા ગામમાં રહેતો હોય ને એને 5-5 ને ભેગા લેતા આવજો મહાસંમેલન રાજકોટમાં. અને અહીંયા મારું એલાન હશે. બીજી મારે જે વધારે વાત કરવી છે, હૈયાવરણ છે, એ તેથી હું કાઢી જ પણ. અને અત્યારે જો તમારી જાણ ખાતે કહું, મારી તબિયત પણ બરાબર નથી. હું 40 વર્ષથી નવરાત્રીમાં કે નીકળતો પણ નથી. અનુષ્ઠાનમાં હો પછી મોબાઈલ બંધ જ હોય. આ કેમ એક મુદ્દાનો કાર્યક્રમ છે પાઘડીનો, એમાં ચૈત્રી નોરતા 4 નોરતા, અષાઢ હોય, ચૈત્રી હોય, બરાબર છે, મહા મહિનાના હોય, 4 નોરતા, આખું પરિવાર હોય, એક નહીં. પણ આજે મેં મા અંબાની માફી માંગીને નીકળ્યો છું કે મા અંબા, તારી દીકરીના ચીરહરણ થાય છે. આ પુત્રી કોની છે? ભગવાન રામની હોય કે માતા કૌશલ્યાની હોય, આ રાજપૂતાણીની ઇજ્જતનો સવાલ છે. અને માં, એનું જે કઈ પાપ થતું હોય મેં નિયમ ભંગ કર્યો હોય તો મને મંજૂર છે, પણ મરવું છે મારા સમાજ વચ્ચે અને જીવવું છે મારા સમાજ વચ્ચે. માતાજી બધું શું કરી લે? શું કરી લે? તમારો જન્મ ને મૃત્યુ તો 6 દિવસે ભાઈબાએ નામ પડ્યું ત્યારે લખાઈ ગયું હોય. ડરવા બરવાનું નહીં. મને ડરવાની કેટલી ધમકીઓ આવે છે. મારા મેસેજો કેવા ફરે છે. તો પટ મૂકીને વયો ન ગયો. અરે પટ મૂકે તો નફટ કહેવાય. પટ મૂકે નફટ કહેવાય. આ મું છે તો સબ કુછ છે, મુછ નહીં તો કુછ નહીં. ક્ષત્રિયનો રણકાર હોવો છે, ક્ષત્રિયનો પડકાર હોવો છે. ડરવાનું છે નથી. વધુમાં વધુ તમને બીક લાગે મોતની, તો માં ભગવાનને અંબાના સોગંદ ખાઉં છું કે રોજ મારી 3 કલાકની પૂજા હોય છે. નવરાત્રીમાં નહીં. છેલ્લે માતાજી પાસે દરરોજ મોત માગું અને માતાજીને કહું, કોરોના હાલતા હતા ને ત્યારે કોરોનામાં મોત ન દેતી. 3 વાર કોરોના વયો ગયો પણ મને ન લઈ ગયો. પછી એક્સિડન્ટમાં મોત ન દેતી માં, પણ સમાજની સેવા કરતો હો અને અત્યારે પાટણમાં હૃદય બેસી જાય તો એ માં મંજૂર છે. રાજપૂત સમાજના કોઈ કદાચ દુશ્મન મારી નાખે તો પણ મંજૂર છે. એટલે તમને કીધું કે આ સદીની અંદર તમને એવું થાય કે કોઈ કહેવાળો હતો, સાચી વાત કરવાનો હતો, સમર્પિત ભાવથી સમાજ સાથે હતો, અને સમાજ સેવાય બીજી કઈ એક જ વાત ને જેટલી માળા છે એ સમાજની છે. આ શોખની નથી પહેરી. શોખનું પહેર્યું છે કે કડું. એ કડું આ બંગડીઓની બેનું વાતું કરે છે ને, બંગડી નો પહેરાય. હે, એટલે કડું પહેર્યું છે. એટલે આપણે એક મુદ્દાનો કાર્યક્રમ કરવાનું છે. પરિણામ તમારું જોતું હોય ને તો દરેક ગામમાંથી આવેલા રાજપૂતે દરેક ગામમાં એક મિટિંગ કરી લેવાની, દરેક ગામના 18 સમાજને બોલાવવાના અને અહીંયા વાત રજૂ કરવાની. જે 5-10 કરી શકે એની સાથે. એવા તમારા 4000 ગામ હશે તો સાચો પ્રભાવ તમારો અહીંયા પડશે. શેર કરતા શેરમાં છૂટા છવાયા હોય, ગામમાં એક મિટિંગ થઈ જાય, તમને સહકાર આપશે. ક્ષત્રિયનું એક ઘર હશે ને તો ત્યાં કોઈ ભાજપનો ઉમેદવાર નહીં આવે. એટલા માટે એ તમારું માન અને સન્માન જાળવશે કે ક્ષત્રિયોની માંગણી સાચી છે અને આજે આપણે એની સાથે રહેવું જોઈએ. આ તો કાયમ માટે આપણી સાથે રહ્યા છે અને આપણા માટે જ ગામે ગામ પાડ્યા થયા છે. પછી ગૌ રક્ષા હોય કે છાત્ર ધર્મ હોય કે દેશની રક્ષા હોય કે બેન બેટીની રક્ષા હોય, તો આપણા પ્રજાનું રક્ષણ કરતા જઈએ છીએ ને. એટલે તો પ્રજા વત્સલ રાજા કહેવામાં આવે છે.
તો દરેક ગામ માનશે. અત્યારે આપણી પાસે 12 થી 13 સમાજ તો આવી ગયા. કોઈ આપણે નથી હતા વાળી બોટલ નથી હો. પણ શું ભાઈ મને કીધું નહીં તમે ટાઈમ કેટલો આપ્યો છે? ચાલુ રાખવાનું બોલો. હે પણ એ આ બધાનો તમારા બધાનો પ્રેમ છે તો જ રાજકોટથી ગાયક આવ્યો ને. હે અને આજનો તો પ્રશ્ન એવો છે કોઈ પણ વસ્તુમાં પાપ ન લાગે. બરાબર છે? આજ તો આપણે પાપ એટલા માટે ન લાગે કે આપણી દીકરીઓની રક્ષા માટે બાપ થઈને નીકળવાનું છે. અને બાપ તો આપણે છીએ જ, તો જ આપણે બધા બાપુ કહેતા હોય. પણ એક વાત તમને જે વક્તાઓ એ કરી ને, એક મારું નમ્ર નિવેદન એ છે કે ચાણક્ય નીતિ કે ગેરીલા પદ્ધતિથી હાલવાનું છે. એવી ઉતાવળ કરવાની નથી કે આડા ફાટે આપણું બાપ વયું જાય. કોઈક 5 જણા કાતરી ચારો કરી લઈએ. તમે ગુજરાતમાંથી આટલા બધા બસો ભરી ભરીને આવશો, ક્યાંક રસ્તામાં માથાકૂટ થઈ ગઈ તો જાતું કરવાનું. એ માથાકૂટ વાળો કોણ છે આપણને ખબર નથી. બરાબર છે? પણ એ દિવસે સ્વયં જાળવી લેવાનો અને આવતી 7 તારીખ સુધી સ્વયં જાળવી રાખવાનો. કાયદાની બહાર એક પણ કામ એવું નહીં કરવાનું. આ તમને હું આટલો કડક કયો તો કડક ને કટ્ટરવાદી કયો તો કટ્ટરવાદી, છતાંય સલાહ તમને એટલા માટે આપું કે સરકારે આપણી ઉપર હજી કોઈ દમન નથી કર્યું. આપણું એક પણ સંમેલન હોય નાનું કે મોટું કે રાજકોટનું તો આપણને મંજૂરી નથી આપી એવું નથી બન્યું. બીજું સરકાર ધારે તો શું કરી શકે? તો આપણી લડાઈ અત્યારે સરકાર સામે નથી, માત્ર ઓપરેશન રૂપાલા. રૂપાલા ઇઝ રૂપાલા. કાળો હોય તો હાલશે પણ રૂપાળો નથી જોતો. પછી અહીંયા તમે ટિકિટ પાટીદાર અમે ટિકિટ નથી માંગતા કે અહીંયા છત્રીને ટિકિટ આપો તો બરાબર છે. અરે અમે પડદા પાછળ કોઈને રાખતા નથી. પડદા પાછળ ન હોય, બાપુ તો આગળ જ હોય, કા ઘોડા ઉપર બેઠો હોય અને એ વાત કરે. આવા આક્ષેપો ટીવી મીડિયામાં કદાચ થતા હોય, ગેરસમજો થતી હોય, કાંઈ નહીં માનવાની. જેથી સમાધાન થયું તેથી 92 જણાની કમિટી મળશે, ત્યાં કોન્ફરન્સ કરશે, તમામ મીડિયાને વિડીયોગ્રાફરને બોલાવશે અને ત્યારથી જાહેરાત કરશે. એ જ જાહેરાત તમારે માનવાની, મારા એકલાની નહીં માનવાની. કદાચ હું વિડીયો મૂકી દઉં તો તમને મારા પર ભરોસો છે, વિશ્વાસ છે, પણ મારાથી મુકાય નહીં. શું કામ? કે કોર કમિટીએ જે નિર્ણય લીધો છે, બરાબર છે, એ નિર્ણય મુજબ જ આપણે હાલવું જોઈએ. તમે ભરોસો કોર કમિટી પર મૂક્યો છે? આ 92 જણા આખું ગુજરાતનો રાજપૂત સમાજ આવી ગયો. ઓલી કોઈ પણ એક સંસ્થાનો હોય. અને હું આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરું છું, મને ખબર છે. પણ એ બધી વાત કરું તો તમને એમ થાય કે દુનિયાનો કોઈ માણસ આ સદીમાં પેદા નથી આટલું કામ કરી શકે. પણ હું અત્યારે કમિટીમાં આવ્યો છું તો માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા, માત્ર ને માત્ર, બીજું કાંઈ નહીં. પહેલી વાર જ આવ્યો છું, 14 વર્ષે પૂછી લેજો. પણ પરિણામ લેવા માટે આવ્યો છું, તમને કઈ કહેવા માટે આવ્યો છું. પણ એક વસ્તુ યાદ રાખજો, કાયદાની મર્યાદામાં બહાર ન જતા. કારણ કે હું કાયદો જાણું છું, પહેલા જાણતો હતો, અત્યારે એડવોકેટ પણ છું. મને બધી ખબર પડે સરકાર ધારે તો શું કરી શકે. કાયદાને તમારા આંદોલનો કે તમારું આ બધું કચરું હોય, બરાબર છે, અરે એની પાસે સત્તા છે. એ તો 1 લાખ મિલિટરી મૂકી દે એમાંથી લઈને. પણ આપણે એને એ જ સમજાવવાના છે કે અમને સમજાવવાના બદલે તમે પરસોત્તમભાઈને સમજાવો. પરસોત્તમભાઈ એની ખેલદીને ખાનદાની બતાવી અને પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે. એટલે એવું ન થાય કે ભાજપે ટિકિટ પાછી લઈ લીધી, પોતે સમર્પિત કરી દીધી. તો આપણે એ રીતે એવું લાગે તો હાલો આપણે 500 જણા એવા યુવાનો, પણ હું કહું કરે એવા, તો આપણે પરસોત્તમભાઈ રૂબરૂ જાય કે હવે હદ કરી છે. તમે ભાજપની ઊંધે ખાટલા દઈ નાખશો, ક્ષત્રિય સમાજની દઈ નાખશો. અમે ભાજપ સાથે જ રહ્યા છીએ. મોદી સાહેબ અમારા ચાહક છે, ફ્રેન્ડ છે. મોદી સાહેબને હું દાખલા આપું છું કે રાજા રજવાડાઓ જે રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે. 75 વર્ષમાં પેલા મોદી સાહેબ મળ્યા છે. તો પરસોત્તમભાઈ પથારી ફેરવવામાં વડાપ્રધાન નહીં. હજી આપણે આવતા 5 વર્ષમાં જોવા હોય તો એ પરસોત્તમભાઈ, એ ભાઈ 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 સમજને ભાઈ. હા, તો કદાચ સમજી જાય એવું લાગે. એટલે આપણે શિંગડા ભરાવાના છે ને, એ શિંગડા અહીંયા ભરાવાના છે. એટલે મેં નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા. એટલે આપણે ફૂફાળા મારવાની જરૂર નહીં પડે. રૂપાલા સાહેબ એમને સમજી જશે. નહીં એવી વાત જ ન કરાય, એવી વાત ન કરાય.
જાહેરમાં ન કરાય, ઓમય ન કરાય, ન કરવાની તો અત્યારે હું સૂચના આપું છું. કાયદો હાથમાં લેવાની વાત જ નહીં કરવાની, બરાબર છે. સરકારને આપણા પ્રત્યે ભલે ટિકિટ ન હલાવતા હોય, પણ આપણી સાથે અત્યાર સુધીમાં અન્યાય કયો કર્યો કે એક પણ આંદોલન ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, બરાબર છે. ધરપકડ કરે એ તો કાયદાની મર્યાદા એને કરવી પડે. આપણા સમાજના 9 મંત્રીઓ આવી ગયા હોય, એને 12 મંત્રીને બોલાવ્યા છે. અત્યારે 1 to 1 ચાલે છે વ્યક્તિગત, બરાબર છે. તો પણ મેં કીધું કે ભાઈ વ્યક્તિગત તમે બોલાવવાનો કોઈ મતલબ નથી. તમને છેલ્લે જવાબ મળી ગયો સમિતિમાં. એ જવાબ સમગ્ર રાજપૂતોનો છે, આ 92 કમિટીનો નથી. જ્યારે આખો સમાજ અમને એમ કહેશે કે કાંઈ વાંધો નહીં સ્વીકારી રહ્યો, પણ ઘર સુધી, ગલી સુધી, ગામ સુધી, બરાબર છે, આ માણસની આગ છે એ દેખાઈ આવે છે તમને, અને તમે જોઈ પણ શકો છો. એટલે એવા આંદોલન આપણે કર્યું છે ને, એ 75 વર્ષમાં પહેલું છે. પણ કદાચ હું કેટલું જીવવી ખબર નથી, પણ બીજા નાના બેઠા જોઈ લેજો, આવું આંદોલન કોઈ દી બીજા 75 વર્ષમાં નહીં થાય. એ આંદોલન થયું છે. અને હું તો પરસોત્તમભાઈનો આભાર માનું છું. જેનો ક્ષત્રિયને એક થવા માટે આઝાદી મળી પછી આ પહેલો ચાન્સ આપ્યો. એ બોલ્યો, એ ભૂલ કરી, એ વાત સાચી, પણ આપણને એક આપણે કોઈ દી નો થયા. આવી 92 સંસ્થા, હું 9200 સંસ્થા કરો ને, તો હવે ક્ષત્રિય એક થવાની જરૂર હતી. અને આપણે એક મંચ ઉપર બેસી ગયા. આવી રીતે સમગ્ર ભારતની અંદર 22 કરોડ ક્ષત્રિયો જો સમજી જાય તો આપણા દેશના વડાપ્રધાન ક્ષત્રિય જ હોય, ક્ષત્રિય જ હોય. અને ગુજરાતના મુખ્યમંત્રી પણ ક્ષત્રિય હોય. આપણે એટલા તાકાતવારો તો છીએ ને કે એક રાજપૂત 10 મત લઈ આવે. પેલા આપણે એક રાજપૂત એવા હતા 10 માથા લઈ આવતા. અત્યારે આપણે માથા ભેગા કરવાના છે, બરાબર છે. માથું દેવાનું નથી, મત દેવાનો છે. એટલે મતદાન પણ કરજો, પણ નોટામાં ન નાખતા અને કોઈ પક્ષના ન બની જતા, બરાબર છે. અને જે તે વખતે સૂચના આપવાની હોય, બરાબર છે, તો જે તે વખતે ચૂંટણીના 2 દિવસ, આપણી પાસે 25 દિવસનો ટાઈમ છે. 25 દીમાં પરચો બતાવવાનો છે. જો આ 25 દીમાં ન બતાવ્યો અને આ યુદ્ધ તમે હારી ગયા તો લાવો ગેરંટી આપું છું, જિંદગીમાં કોઈ દી નહીં જીતી શકો. એક થાવ ને એક થાવ. ગામની અંદર નાનું મોટું વાતાવરણ હોય તો એને સમજાવો, બરાબર છે. ભલે ભાજપમાં હોય, હોદ્દા ઉપર હોય, પણ તું ક્ષત્રિય સમાજમાં તો છો ને ભાઈ, એમ કઈ આખું ગામ સમજાવો તો એ ક્યાં જાય? અને હું તો એમ કહું છું નાચબાર મૂકી દેવાય, ગામે નક્કી કરી લેવાય આ રાજપૂત નથી, આ એમ કે છું રાજપૂત છું, તો અમારે શું કરું બાપુ? તો હાલ ભાઈ રે તું રાજપૂત, આજથી તું રાજપૂત નહીં, એવું કહી શકો? હું જાહેરમાં કહી શકું છું, આખું ગુજરાત સાંભળે છે. મને કોઈ ડર નથી, કોઈ જાતનો ડર નથી. માણસને મોટા મોટો ડર હોય તો આ. એટલે માતાજી પાસે પણ હું ચેલેન્જ કરું, मैं हाथ फैलाऊं ना मांगू तो मां तेरी खुदाई दूर नहीं है, मगर मैं मांगू अने तू दे वो पीटी जाडेजा को मंजूर नहीं है. खुदी को कर बुलंद इतना कि हर तकलीफ से पहले खुदा बंदों से पूछे कि बोल तेरी रजा क्या है. तो यहां पर हूं एम कहूं कि खुदी को कर बुलंद इतना कि हर तकलीफ से पहले खुदा पीटी जाडेजा को पूछे कि बोल तेरी रजा क्या है. એ મારી ભક્તિ છે, એ મારી શક્તિ છે, એ મારો કર્મ છે, એ મારો ધર્મ છે, એ મારી સેવા છે, એ મારું આત્મસમર્પણ છે, એ મારો ત્યાગ છે, એ મારું બલિદાન છે. બલિદાનથી કોઈ વસ્તુ મોટી ન હોય તો મેં મારી જાત મારા ક્ષત્રિય સમાજને બલિદાન રૂપે આપી દીધી છે. તો તમને મારા ઉપર આટલો પ્રેમ હોય. હમણાં હું આવ્યો, યુવાનોનો ઉત્સાહ હતો, ત્યાંથી જય ભવાની કરતા મને લેવા અહીંયા અમારા બીજા મહેમાનો બેઠા થી કહેતા હતા કે તમે નો આવ્યા તો બધા પૂછતા હતા પીટી સાહેબ નથી આવવાના. પત્રકારો પૂછતા હતા, પત્રકારના આ ચહેરો 142 કરોડમાં ન મળે, લાવો ગેરંટી આપો. એ છેટેથી ઓળખી જાય. મોદી સાહેબ બે આમાં છે ને? હા, તો પછી તો એ આપણી વાત માનશે નહીં, તો ક્ષત્રિયના ચાહક છે, ઇતિહાસકાર છે. આપણે વધારે વાત નથી કરવી, સંમેલનમાં વાત કરશું. મને ભલે ગમે તેટલો ટાઈમ આપ્યો હોય, પણ મારે આ ટાઈમસર દુકાન બંધ કરવી પડે. આ તો આ ટેલર છે, પિક્ચર હજી બાકી છે. આપણે જો 10 બોલમાં 4 રન કરવા હોય ને તો શંકા ન કરાય. છેલ્લી વાત કરી દઉં 1 જ મિનિટમાં. ધંધુકાઈ કહી દીધી, ઈ કે બાપુ બધા ચોકા મારો તો 10 બોલમાં 40 રન થાય.
બધા છક્કા મારો તો 60 રન થાય. તો કે 100 રન કેવી રીતે થાય? એટલે મેં સમજાયું, 4 વ્હાઈટ બોલ, 3 નો બોલ, 7 થઈ ગયા, દડા 17 થયા, 17 છક બિલ અંતર શું ઈ કે 17 છક્કા મારો બાપુ આઉટ ન થાવ. હજુ જયારે આઉટ થવાનું આવે ને તો મારા હનુમાન દાદાને કહું કે અમ્પાયરની આંગળી ઉપર બેસી જાજે, એની આંગળી ઊંચી ન થાય ને હું આઉટ ન થાવ. બાકી તો માં અંબાને કહીને એનો ટાટીઓ જરાક ઓલો સફેદ લીટો છે ને થોડુંક ઠેબુ માર દે, હે એટલે નો બોલ. ઓલો બોલિંગ કરતો કે હે માં અંબા, હે માં બહુચાર, ખાલી કુકડાના હાથ ઉપર બેહાડ દે ને તોય આનો હાથ આમ થઈ જાય તો વ્હાઈટ બોલ થઈ જાય. પણ એ તમારી ધર્મ હોય, તમારી કર્મ હોય, તમારી સમર્પણ ભાવ હોય ત્યારે જ તમે કહી શકો. વધારે વાત ન કરતા જય બોલાવી દો, પછી આપણે અંધારું થાય પહેલા કાર્યક્રમ પણ પૂરો કરવો છે. સરસ મજાનો કાર્યક્રમ કર્યો જે આખી ટીમે સંયુક્ત અને તમામ સમાજ આવ્યા એ તમામ સમાજનો આભાર માનું છું. પણ જે અહીંયા આવ્યા છો ને એ એક મીટિંગ ગામમાં તમે લઈ લેજો કે બાપુની આ વાત સાચી છે, પછી આખું ગામ મળીને મીટિંગ લેજો, બરાબર છે? તો એ છત્રીઓ તમારી સાથે હોય, ભલે એક જ ઘર હોય. અને રાજકોટના સંમેલનમાં વધુમાં વધુ તમે 18 વરણ આવશો ને તો અમને પણ સંતોષ થશે અને અમને ગૌરવ થશે કે આ સમાજ આપણી સાથે છે. દુનિયાની નોંધ લેશે અને દુનિયાની દિલ્હી એની નોંધ લેશે. 18 આલમ જ્યારે સાથે હોય એને દુનિયાનો કોઈ માણસ હરાવી ના શકે. એટલે એ યુદ્ધ છે આપણું. આ તો આપણું ધર્મ યુદ્ધ કયો કે કર્મ યુદ્ધ કયો, એ યુદ્ધમાં આપણે જંપલાવાનું છે. એટલે 18 વર્ણ તો સાથે હોવા જોઈએ. ત્યાર તો આવી ગયા.